રાજકોટમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચની માંગ વધુ હવે ઉગ્ર બની રહી છે। વકીલોએ સોમવારે અદાલતના પરિસરમાં જ શંખ વગાડીને નારિયેળ વધેરીને અનોખી રીતે હાઈકોર્ટની સર્કિટ બેન્ચ સામે માંગ કરી હતી। વકીલોએ સૂત્રોચ્ચાર સાથે પોતાની વર્ષોથી ચાલી આવી રહેલી માંગને ફરીથી બુલંદ કરી છે અને તેમની માંગ છે કે સૌરાષ્ટ્ર કચ્છ માટે હાઈકોર્ટની સુવિધા રાજકોટમાં જ ઉપલબ્ધ થવી જોઈએ, જેથી લોકોને અમદાવાદ ધક્કા ન ખાવા પડે। આ આંદોલનમાં 111 નાળિયેર વધેરી લડતની નવી શરૂઆત કરવામાં આવી। સસ્તો, ઝડપી અને સરળ ન્યાય આ સૂત્ર સાથે વર્ષોથી પરંપરાગત આ ન્યાય પ્રક્રિયા ચાલી આવે છે। સસ્તો, સરળ અને ઝડપી ન્યાય ત્યારે જ મળે કે જ્યારે સૌરાષ્ટ્રને સર્કિટ બેન્ચ મળે। 1.5 લાખથી વધુ કેસો જોવામાં આવે તો સૌરાષ્ટ્રના જ નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, તો આ ઝડપથી લોકોને ન્યાય મળી રહે એ માટેની આજની અમારી શરૂઆત છે। રાજકોટના હાઈકોર્ટની બેન્ચ મળે એને લઈને અત્યારે જે છે બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ છે। અર્જુનભાઈ, શું માંગ છે આજે આપની? અમારી માંગ છે કે રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ આપવામાં આવે, પ્રસ્થાપિત થાય। અમારી આ માંગણી જ્યારે રાજકોટમાં 400 વકીલો પ્રેક્ટિસ કરી રહ્યા હતા, એટલે કે 80ના દાયકાની આ વાત છે, જેને આજે 4 દાયકાઓ જતા રહ્યા છે। આજે 4000 વકીલો રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને એ વકીલોને હાઈકોર્ટમાં એપિયર થવાની તક મળે, નાનામાં નાના અને ગરીબમાં ગરીબ લિટિગન્ટને ઘર આંગણે ન્યાય મળે, એ કલ્પના સાથે આજે આ લડતની શરૂઆત કરી રહ્યા છીએ। ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવતા અહીંયા 111 શ્રીફળ જે છે એ વધેરીને આજે આ માંગ છે તે પૂર્ણ કરવામાં આવશે। ખાસ કરીને જે રીતના શ્રીફળ પણ જોઈ શકો છો, ભારત માતાની જે પ્રતિમા છે તેમની આગળ આ શ્રીફળ રાખવામાં આવ્યા છે। હાલ આપણી સાથે અન્ય વકીલ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। આ માંગ પૂર્ણ ન થાય તો આગામી શું કાર્યક્રમ રહેશે? માંગ તો અમારી પૂર્ણ થવાની જ છે। ભારતના દરેક રાજ્યોમાં મોટાભાગની હાઈકોર્ટની બેન્ચો આવેલી છે। ગુજરાત એક માત્ર એવું સ્ટેટ છે, ફક્ત અમદાવાદમાં જ એકમાત્ર મુખ્ય બેન્ચ છે અને રાજકોટમાં તો આઝાદી પહેલાંથી હાઈકોર્ટની બેન્ચ કાર્યરત હતી। કે જે રીતના આ જે લડત છે, લડતના શંખનાદ કરવામાં આવી રહ્યો છે, સીધા દ્રશ્યો જોઈ શકો છો। વકીલો અત્યારે ભેગા થયા છે અને માંગ સાથે જે છે વાત કરી રહ્યા છે। હાલ આપણી સાથે જે છે અહીંયા વકીલો છે જે શંખનાદ કરી રહ્યા છે, શંખનાદ કરીને જે છે એ પોતાની લડતના ઇંધણ આપી રહ્યા છે। માંગ પૂર્ણ ન થાય તો આગામી સમયમાં પણ તેઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે તેવી વાત પણ અહીંયા કરવામાં આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। કચ્છના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું નિવેદન છે, પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો ટ્રેન્ડ શરૂ થયો છે અને આ ટ્રેન્ડથી સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે। પાટીદાર સમાજમાં હવે 3 થી 4 બાળકોને જન્મ આપવો પડશે, જેનાથી સમાજનું અસ્તિત્વ ટકી રહેશે તેવું આરપી પટેલનું કહેવું છે। નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે આ મોટું નિવેદન આપ્યું હતું અને તેઓએ કહ્યું છે કે હવે કાકા અને મામા ભાડા મળશે તેવા બોર્ડ પણ લાગશે, તો સમાજમાં સંખ્યાબળ ઓછું થવાના કારણે સામાજિક તાકાત અને રાજકીય શક્તિ ઘટતી જાય છે, જે માટે હવે 3 થી 4 બાળક પેદા કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે। ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે। આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર, પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય, કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું, ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ, તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો, વન ચાઇલ્ડ। અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। નો ચાઇલ્ડ, ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી। એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ। આપણા
આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે, અને આજે પરિસ્થિતિ બદલાઈ છે। આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી। આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે। આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને, એ આવતીકાલની હકીકત બનવાની છે। અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 64% પણ વધુ વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 68% વરસાદ નોંધાયો છે। 82% વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થયું છે। રાજ્યના ડેમ 52 થી 70 થી 100% વચ્ચે ભરાયેલા છે। સરદાર સરોવર ડેમમાં 75% થી વધુ જળસંગ્રહ છે। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 1 મહિનો વીતી ગયો હોવા છતાં રસ્તાની કોઈ વૈકલ્પિક સુવિધા આપવામાં આવી નથી અને ત્યારે મુજપુર જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ સરપંચ વડોદરા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા। આણંદ અને વડોદરાને જોડતો વૈકલ્પિક રસ્તો શરૂ કરવા માંગ કરી છે। ઉદ્યોગોમાં કામ કરતા લોકોને કલાકનો ફેરો ફરવો પડતો હોવાથી આ રજૂઆત પણ કરાઈ છે। તો ગંભીરા બ્રિજ રિપેર કરી 2 વ્હીલર ચાલકો માટે શરૂ કરવા માટે આવે તેવી માંગ થઈ છે। ગંભીરા ગામના સરપંચે કહ્યું છે કે નોકરિયાતોને મુશ્કેલી થઈ રહી છે। આણંદથી પાદરા જવામાં સમયનો વેડફાટ થાય છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 1 મહિનો વીતી ગયો, પરંતુ આજે પણ જો આસપાસના ગામડાના લોકોની વાત કરીએ તો ગામના લોકો આજે પણ ઘવાયેલા છે, કારણ કે અનેક યુવાનો એવા છે કે જેમની રોજગારની સામે પ્રશ્ન ઊભો થઈ ગયો, તો અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેમના ભવિષ્ય સામે પ્રશ્ન ઊભો થઈ ગયો। ત્યારે જે સ્થાનિક લોકો છે, ગામના સરપંચો છે, સ્થાનિક અગ્રણી છે, એ તમામ લોકો કલેક્ટર ઓફિસ ખાતે આવ્યા છે અને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે। હર્ષદસિંહ, શું કહેશો? સૌથી મોટી મુશ્કેલી, કારણ કે બ્રિજ તૂટી ગયો, નિર્દોષોનો ભોગ લેવાઈ ગયો, પરંતુ હવે પણ લોકો રોજગારીને લઈને પ્રશ્ન એમને સતાવી રહ્યો છે, બાળકોને એમના ભવિષ્યનો પ્રશ્ન સતાવી રહ્યો છે। કેટલી મુશ્કેલી થાય છે અને માંગણી શું છે? કલેક્ટર પાસે આવ્યા છે, સીધી વાત કરવા આવ્યા છે, બીજી કોઈ વાત કરવાની નથી। 1 મહિનો વીતી ગયો પણ આજ દિન સુધી એમને કોઈ વિચાર વિમર્શ કર્યો નથી। વૈકલ્પિક માર્ગ બનાવવા માટે સરકાર દ્વારા શું આયોજન કરી શકાય તેની અમે રજૂઆત કરવા આવ્યા છે। સમય મર્યાદાનો કોઈ પણ જાતનો વિલંબ કર્યા સિવાય દિન 2 આપીશું, 2 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુરુવારે હલ્લાબોલ કાર્યક્રમ આંદોલન કરવાના છે ને કરવાના છે। બ્રિજ તૂટવાની ઘટના બની તેના કારણે આ લોકોને કાં તો વાસદ યા તો ઉમેટા બ્રિજ પરથી ભરે, એના લીધે 50 થી 60 કિલોમીટરનું અંતર વધ્યું છે। બીજું કે એમાં અંતર વધવાથી સમય પણ વધ્યો છે અને જે પગાર ધોરણમાં એ નોકરી કરે છે એમાંથી જે બચત કરતા હતા એમાં પણ હવે જાવક થઈ રહી છે। અને ત્યાં 10 કિલોમીટરનો એરિયા એવો છે કે જ્યાં કોઈ પેટ્રોલ પંપ કે એવી કોઈ સુવિધા નથી। જ્યારે યુવાનો નોકરી આવે છે ત્યારે એમને સેકન્ડ શિફ્ટ અને નાઇટ શિફ્ટ હોય છે। નાઇટ શિફ્ટ અને સેકન્ડ શિફ્ટમાં એમને પેટ્રોલથી લઈને એમની ચોરીનો ને આ બનાવવાનો ભય રહેલો હોય છે। જેથી એની કોઈ અમારી માંગ એટલી જ છે કે યુવાનો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે આ વૈકલ્પિક વ્યવસ્થા જલ્દીમાં જલ્દી કરવાની આવે। બિલકુલથી તો ખાસ કરીને વાત કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી 1 મહિનો વીતી ગયો, પરંતુ હજી પણ જે ગામના લોકો છે, આસપાસના અનેક લોકો એવા છે કે જેઓ મુશ્કેલીમાં છે, કારણ કે અનેક યુવાનો એવા છે કે તેમને રોજગારી ગુમાવી પડે તેવી સ્થિતિ છે। અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેમને શિક્ષણ પર સવાલ જે છે તે ઉઠી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા જે ઘટતું કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે વૈકલ્પિક